જય માતાજી મિત્રો, આપણો આ 5મો દિવસ છે દ્વારકા હાલીને જવાનો. પરબધામમાં ઉગી ગયો છે જે હવારમાં તો બાપુ વિચારમાં નાસ્તો ને એવું આપી દીધું છે. અરે બાપુ લઈ જાય ભાઈ. હા ના ના બરાબર વાત કરી. શરભંગ ઋષિ પાળિયાદ ક્યાં હતું? શરભંગના આશ્રમ છે ને બોલો. હા, રામ લક્ષ્મણ અને સીતાજીને આ ધૂણે આવવું પડે કે ભાઈ હવે શરમ ગુરુ છે, હું તમારી ઈચ્છા છે કે પ્રભુ આ હું તો ભગવાન શિવના આદેશથી અહીં બેઠો તમારી વાટ જોઈ. તો બોલો શું તમારી ઈચ્છા છે? એ કે રોજે તમારે અહીંયા હાજરી દેવાની. પણ શરભંગ ઋષિ રોજ મારે કેમ હાજરી દેવી આ દેહથી? એમ કાંઈ નહીં, તમે મને વચન આપ્યું છે તો કે જાઓ આ ભૂમિ પર આ ધૂણે જ્યારે ધૂપિયું પ્રગટ થાય એટલે જે ધૂપ નીકળે એ મારી રોજ હાજરી છે. આ મારું વચન છે. એટલે આટલો બધી ઉર્જાનો પ્રભાવ છે. આ જે છે એ ભાઈ અહીંયા જે પક્ષી દિવાલ છે એ ક્યાં છે? ઈ પણ ઘણા કાળથી છે ફરતી ધાર છે દાદા. એને પાયા ખોદી ધારને અને ધારને પેક કરી દીધી દાદા. એમને એટલે કઈ દાદા હશે કઈ કરવા? ઇન્દ્ર પોતે છે. હે ઇન્દ્ર. હે હા હા. આ બધા દેવ અને એમાં શું છે કે ગુપ્ત હોય કે કોઈ વસ્તુ એટલે નામ જ એનું એવું રાખ્યું છે ગુપ્ત પીર. એમ ને? હા. કારણ કે સૂર્યની માં મંદાકિની એને 12 વર્ષ તપ કર્યું. બ્રહ્માજીને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું, એને અહીંયા હટાડી. પરબ છે ને એ આદિ શક્તિપીઠ છે. એવું કોઈ પણ એવી ભૂમિ હોય ને, આ જે ભૂમિ હોય ને, ભૂમિનો પ્રભાવ છે. હા આ જે ભૂમિ છે એ આમાં છે. હા આ બધાનો અલગ અલગ પ્રભાવ નથી. હોય જ ને. આ જે ભૂમિનો ભાગ છે જે આનો ઉલ્લેખ છે દાદા હા. કે પરબની જેટલી ભૂમિ છે ને અંદરની જે ગ્રાઉન્ડ એ આકાશમાંથી ઉતારેલી છે વિશ્વકર્માના દ્વારા બનાવવામાં આવી છે. જેમ દ્વારકા કેમ સોનાની, એનું કારણ શું? તમારા લગ્ન થાય તમે મીંડોળ છોડવા ક્યાં ગયા? દેવ છે જાય. તમારા મઢે હા, જાઓ, હા, બીજા કોઈના મઢે ન જાઓ. હા. બરાબર? તો હવે આ કલ્કી જે અવતાર થવાનો મીંડોળ અહીંયા છોડવાનો, તો એને શું થાય? એના દેવ થાય. એનો મઢ થાય. હા, મઢ એટલે હવે ઈશ્વરની જો ઈ કુળદેવી હોય તો એ આદિશક્તિ નારાયણી હોય. આગમવાણીમાં કહે છે કે પરબે મીંડોળ છોડશે. હા કે એટલે આ શક્તિપીઠ છે અનંત આદિ યુગથી. બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું, ભગવાન શિવ આવ્યા આપણા ચેનલ વાળાનું કે ભાઈ આ તમારે જે છે ને એ ધોય, બાકી કઈ ધોય એમ નહીં. પણ હું તો અંદર જઈ ન શકું કે ત્યાં તો નારાયણી સંયમ બિરાજે છે. ભગવાનને કે તમે કાંઈ શિવને કે તમારો કોન્ટેક્ટ છે ને એને કરો. એટલે ભગવાને કીધું માતાજીને કે આવું છે ભગવતી. કે એને બ્રહ્માજી કીધું આ મારી રજમાં આવીને ખાલી કપાળ એનું ઘણા એટલે બ્રહ્મત્યા થઈ ગઈ. તો કેવડી ઉર્જા. હે પછી અયોધ્યાના એક રેવતી રાજા થઈ ગયા. હા હવે એ ગાદીએ બેઠા એટલે 3 વર્ષ દુષ્કાળ પડ્યો. કેટલા વર્ષ બેઠા ભેગું. એટલે એના ગુરુને બોલાવ્યા. એવા 21 વશિષ્ઠ થઈ ગયા. વશિષ્ઠ કેટલા? 21. હા એને પેટીમાં જે આવે એ ગુરુને વશિષ્ઠ જ આવે. એટલે એને કીધું એના ગુરુને, ભાઈ આ ગાદીને લાયક હું નથી. કે તમારે શું કરું? હું બેઠો ને પ્રજા દુઃખી થાય એટલે કહું કે મારે હવે ભારત ભ્રમણ કરવા વહી ગયો. એ ફરતા ફરતા આ ભૂમિ ઉપર આવ્યા એટલે એનું આખી મનોસ્થિતિ બદલી. 21 ઉપવાસ કર્યા જળ ઉપર. કેટલા? 21. હવે એમાં દત્તાત્રેય ભગવાન એની પરીક્ષા કરી. 21 દિવસ પૂરા થાય ને તા આવે ગાંડાનું રૂપ લે. એટલે ભાઈ મારે કાંઈ જમવું છે, જમવાનું જોઈએ. કે બાપુ કાંઈ છે ને હાથમાં જળ છે એ તો એ આપી દે તો હું મરી જાવ. એ તારે જોવાનું, મારે થોડું જો હું તો ભિખારી છું. એટલે 3 વાર જળ આવ્યું. પછી ભગવાન પ્રગટ થયા દત્તાત્રેય. એ કે તું અયોધ્યાનો રાજા છો ને? એ કે જા હવે અયોધ્યા વહી જા, દુષ્કાળ નહીં પડે. અને અહીંયા તારી ઉપરથી નામ પડશે પરબ એવું ધામ.
જળપાઈ હા એટલે પરબ નામ કહે. આમાં તો અનંત એવા સિદ્ધાર્થમાં તપ કરી 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 શરીર છોડીને આપણા બધા માટે વહી આવ્યો છે. આપણા બધા માટે એમને આના મૂળિયા આ દુનિયામાં પહેલા જ લખાણા પછી એમ છું ને. પછી બીજા નંબરમાં આપણું જે આ જે પરબધામ છે એ જતી સતીનું છે. તો મિત્રો આપણે પરબધામની બહાર નીકળીએ છીએ. વાગી જશે 6:30 જેવું થયું છે. બાપુ આ લોકો અહીંયા હાલ્યા જાય છે. બાપુ અહીંયા દીવાબત્તી કરે છે. જય ગુપ્ત પુરાણું આની અંદર ગુપ્ત પુરાણું છે. આપણને ઓલા જોતા ભાઈ બહાર રોડે કાઢી જાય છે. હાલો જય દ્વારકાનાથ જય દ્વારકાધીશ. હાલો તો ધક્કા અમે નીકળી જઈએ. હા સીતારામ બાપા જય ઠાકર. તો મિત્રો આપણે હવે આપણા રસ્તે ચડી ગયા છીએ ને વહેલું આવે દ્વારકા. આજ 5મો દી તો છે. હા છે ભાઈ આપણે દ્વારકા જવાનો 5મો દી ને કાલ 4થા દીમાં આખો દી નેળમાં જ આવેલા હતા ને આજ 5મો દી છે ને હજી દી નથી સુગી પેલા નેળમાં આવી જાય. કાજી નથી દા શું કેવું મહેશભાઈ? જો આ નેળ જ છે. જો શોર્ટકટ થાય એમ હાલીએ છીએ હળવું હળવું. ત્યાં આપણે હનુમાન મંદિરે રાત રોકાવાનું થાય. જેતપુર વટીને છે વીથળી હનુમાન. મિત્રો દી આપણે નેળમાં હાલ્યા રહી છે. દી ઉગી ગયો છે. તો હજી આ નેળ પૂરી નથી. દાદા ને મહેશભાઈ બે હવારમાં આગળ વહી ગયા છે. આપણે ખબર જ છે વાહે રહેવાના છીએ. ભાઈ આપણે નેળમાં 4 થી 4.5 કિલોમીટર કાપી નાખ્યું છે ને 4.5 કિલોમીટર કાપ્યા પછી તો હાઈવે આવી જશે રોડ. નેળમાં ભાઈ થાક લાગ્યો, બહુ ગરમી થઈ ગઈ. કાજી નાથદા આપણે દેવકી કલોલ પૂકી ગયા છે. દેવકી કલોલ બધે આપણે હાંડીડા માદેના પેંડા બનાવીએ એ રીતનો પ્રખ્યાત લાગે છે અમને પેંડાનું. કેમ કે જ્યાં હોય ત્યાં પેંડાવાનું છે. મુરલીધર સ્પેશિયલ થાબડી પેંડા. તો આ પેંડાવાળાનું છે આ ગામ આખું. કેમ કે જ્યાં હોય ત્યાં પેંડા જ મળે છે. ડાયરેક્ટ પેંડા જ મળે છે બધે. મારા અંદરથી દાદા ગયા છે બિસ્કીટના પેકેટ લે હમણાં અને કૂતરા નાખશે. એ જ લીધું ને ખબર હતું. હવે આખા ગામમાં હવારમાં તો પેંડા બનવાનું તો ચાલુ જ છે. જો આવ્યા હાલે ગલો 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 ગલો. આવો કાળુ ભાઈ આવો. હાલ બિયર એ કામ આવે. ઓલા બસ આવે ને આપી દો. આખા ગામમાં તો પેંડા તો આખા ગામમાં ચાલુ છે. કા આખા ગામમાં હા ને ફઠો ચાલુ જ છે પેંડાનો. બોર્ડ આવ્યું છે. આમ જોવાય છે ખંભાળિયા, સીધું જોવાય છે ખારેશિયા ને જેતપુર સીધું છે. જેતપુર છે 17 કિલોમીટર એટલે અંદાજે 3-4 વાગે જેતપુર આવી જશે. મિત્રો આપણે દેવકી ગલોલથી આગળ વ્યાવી છીએ 1 કિલોમીટર. આપણે દેવકી ગલોલથી લીધા હતા વણેલા ગાંઠિયા ને આપણે તો સાસે લઈ લીધી હતી. કેમ કે અત્યારમાં સાસ તો અમે કાયમ પીએ છીએ. હવે દાદાએ ગાંઠિયા લીધા છે. દાદાને ગાંઠિયા વધારે ભાવે છે. આ ભાઈ તો સકની એને ભાવ દે છે એટલે સકની કાઢે છે. ચાલો નાસ્તો કરવા બધા. દ્વારકાધીશ નાસ્તો પાણી કરી લીધા છે. જો ને આ ભાઈ મળ્યા છે. આ ભાઈ રાજકોટથી જાય છે પરબ જાવ ને. હા પરબ હાલીને જાય છે ભાઈ રાજકોટથી. અમને હામાં મળ્યા છે તો બેઠા બધા હવાઈન કરીએ છીએ ઘડીક.
ભાઈ આપણે આગળ તો આવી ગયા છીએ. અહીંથી છે જેતપુર ખાલી 9 કિલોમીટર. ને આપણે વસાડે એક આવ્યું છે રામાપીરનું મંદિર આડું. દાદાની જો આયલા આવે છે. એક આપણે રોડવે જ્યાં ને આપણે મહાદેવનું એક મંદિર આડું આવ્યું છે. અહીંયા ઘડીક પગે પગે લાગીએ ને થોડોક આરામ કરીએ. જો મામાદેવની પ્રસાદી એક એક લાડુ મળી ગઈ છે ગાવું છે. જો એક એક લાડુ આખો આખો બાપુ આપી દીધો છે પ્રસાદી. આપણે જો બાપુ હવે શા મૂકે છે. બાપુ શા ન મૂકતા હો. આગળ આવતા છે એક આવ્યું છે રણુજા ધામ. જો રામાપીરનું મંદિર છે. માતાજી કૃષ્ણ ભગવાન ઠાકર. આડો બહુ સાયો છે. ઠંડુ વાતાવરણ. રામાપીર પથ્થરથી પક્ષીના મોળા છે. આજે 12 વાગ્યા છે ને 12 વાગ્યામાં તરીકો વધારે હતો એટલે અમે આજ રામાપીરનું મંદિર છે નાન્ય ત્યાં આરામ લઈ લીધો છે. દાદાને કોઈ તો નથી થાક્યું પણ હું થાકી ગયો એટલે આપણે અહીંયા આરામ લઈ લીધો છે. મિત્રો 3 વાગી જશે ને તરીકાના હાલતા થશે હળું હળું તો ભાઈ આપણે દ્વારકા તરીકાના નીકળી ગયા છે. રામાપીરનું મંદિર આવ્યું હતું ત્યાં સુધી આપણે પહોંચી જતા તરીકો લાગે છે એટલે આ રૂમાલ ઓઢો છે. દાદાની આગળ જ હોય ઝરખેલે. મિત્રો 3:30 વાગ્યા છે ને આપણે બહુડી હમટીયા પૂકી ગયા છીએ. બહુડી હમટીયાનું બોળ આવ્યું. તો આ છે ગામમાં આગળ તો ગામ છે જ તે. આપણે અત્યારે વાગ્યા છે 4:30 જેવું થઈ ગયું છે. આ બાજુમાં કેનાલ હાલી જાય છે હળું હળું ને આપણે જીથુડી વાળા રસ્તે રહી ગયા છીએ. હમણાં આવશે કેટલાક કિલોમીટર આખું છે એ ખબર નથી. હવે આ રસ્તો એવડો લાગી ગયો છે જીથુડી હનુમાન વાળો. અહીંથી જવા જીથુડી હનુમાન આ બાજુમાં જાય છે કેનાલ હળું હળું. આમ જો શેટેથી દેખાય આ છે જેતપુર. જેતપુરની બરોબર અહીંથી રસ્તો થાય છે જીથુડી હનુમાન.
ફૂલ આવ્યો બહુ સારા કાવો પછી આ કેનાલ હજી હેરો હેર હાલે સાહેબ કેનાલ છે 4 કિલોમીટર સુધી હાલવાનું છે પછી મંદિર આવશે 2.5-3 કિલોમીટર તો કાપી નાખ્યું છે હવે 1-1.5 કિલોમીટર રહ્યું છે ખાલી પછી જીથોડી હનુમાન આવી ગયું છે આપણે જ્યાં આવવાનું હતું ને ત્યાં તો જીથોડી હનુમાન જય શ્રી જાનકી ગૌશાળા આગળ ગૌશાળા છે આપણે નાહી ધોઈને તો કમ્પ્લીટ થઈ ગયા છીએ હવે જઈએ મંદિરે જમવા બાપુએ કીધું છે નાહી ધોઈને આવો એટલે પ્રસાદી આપી દઈએ એટલે આપણે પ્રસાદી લઈ આવીએ તો ઝીનદે તો આગળ વહી જ જાય છે મારી એક ભાઈ અહીંથી આવે છે હાલે રાખો કેમ લાગ્યું નાહી ધોઈને અરે ફ્રેશ થઈ ગયા હળવો સડી થઈ ગયું ભાઈ તો મિત્રો જુઓ જીતડી હનુમાન દયા 5:30 વાગે પૂજ્યા હતા નાહી ધોઈને દર્શન કરીને આવ્યા હતા 6 વાગે ને 6 વાગે ને બાપુએ તરત કીધું કે તમે જમી કાઢીને જાઓ બાકી જમ્યા વગર નાહીથી નહીં જવાનું તો 6 વાગ્યા ને તોય જમવાનું તો કેવું આપ્યું કા દાદા તો 2 જાતના ભજીયા છે રોટલી છે શાક છે સૈણા છે જુઓ ભાત છે હોટલમાં એવું ન મળે સૂરમાન લાડવા તો આપણે જો જેસડી હનુમાન દાદા અહીંયાથી આપણે નીકળી જાય છે પ્રસાદી બધું લઈ લીધું છે હવે પાછા રોડે સડી ગયા છે કા હા મીરા સડાઈ લો તમે મીરા સડાવો મીરા તો દાદા આગળ જાય છે આપણે ધોરાજીમાં તો ફૂગી ગયા છીએ હવે ધોરાજી ઉપલેટા વાળો હાઈવે આવી ગયો છે મિત્રો હવે અમે હાઈવે ચડી ગયા છીએ રસ આવી ગયો છે દાદાને કીધું ને રસ પીવો તો કા દાદા માયણા રસ મળ્યો છે જેને પીવાના આવો ટાટેક કરવા આગળ આ ગલીમાં સડો ગલીમાં તો પેલો પુલ ચડવાનો આવ્યો છે આપણે પુલ ચડીએ છીએ
આમાં ક્યાંય ગયો બાદ ક્યાંય જો અમાર પુલ ઉપર તો હાલવાની મજા આવે છે, પવન પવન મસ્તીનો આવે છે, વાહન બધા હાલ્યા જાય છે. જો દાદાની આગળ હાલ્યા જાય છે. જો ખટારા પરાણે પરાણે ઢાળ પડે છે. રેતીનો ભરેલો છે, પાણી ઢોળાય એટલે તારું પાણી ઢોળો હે રોડે આવડા બધા આમ રેડું નાખીએ છે. તો ભાઈ આપણે ધોરાજી ઉપલેટા ધોરાજી વાળા હાઈવે ચડી ગયા છીએ હવે, કેમ કે નકરા વાહન જાય છે. ત્યાં હાલવાનું ચાલુ જ રાખ્યું છે કન્ટિન્યુ, કેમ કે દિવસને જમવાનું મળી ગયું હતું એટલે જમી કરીને પાછા હાલતા થઈ ગયા છીએ. આગળ જ્યાં આશ્રમ આવે ત્યાં રોકાઈ જવાનું છે. હવે અમારા દાદા આગળ આગળ જ જાય છે. આ છે હાઈવે. હવે આપણને કૂવાનું તો જગ્યા મળી ગઈ છે. આગળ હનુમાન મંદિર છે. એક ભાઈ ગાડી પાછી વળીને આપણને કહેવા આવ્યો કે આપણે અન્નક્ષેત્રનું બધું ચાલુ છે. નહીં તો અમે જમી તો લીધા છે, ખાલી કૂવાનું છે. એ કે આગળ હવે આવું કે આગળ હનુમાન મંદિર છે. હા, જય દ્વારકાનાથ. તો મિત્રો હવે આપણે આશ્રમ પાસે ફૂગવું આવી ગયા છે ને આશ્રમ પાસે ફૂગવું આવે તરત ધોરાજીનું બોર્ડ આવી ગયું છે. જુઓ જય દ્વારકાનાથ. ને આપણે હવે જો ઓલી લાઈટ દેખાય ને ત્યાં આપણે એક બાપા શરમની મટી છે, અહીંયા નાઇટ કરવા જવાની છે. તો ભાઈ આપણે હનુમાનજીનું મંદિર આવી ગયું છે. આ મંદિરમાં આપણે નાઇટ કરવાની છે. તો ભાઈ આવા ભાઈ છે ને આપણને રૂમ સાફ કરી દે છે હોવા માટે. આ જો જય શ્રી પેઢલિયા વીર હનુમાનજી મંદિર, જય શ્રી પેઢલિયા વીર હનુમાન મંદિર. મંદિર છે મસ્ત છે. હો મંદિર હનુમાન મંદિર છે. મંદિર છે પણ કઈ ઘટે નહીં. હો ભાઈ તો બધા આશ્રમમાં આવી ગયા છે ને આશ્રમમાં તો ડાયરેક્ટ આવ્યા ભેગું એને ભાઈ પથારી કરી દીધી એટલે અમે લાંબા જ થઈ ગયા, કેમ કે આ થાકી ગયા હતા, વધારે હલાઈ ગયેલું છે. તો દાદા હોઈ ગયા કહેતા હતા બહુ હાલ્યા તો ઉપર પંખો ફરે છે. 2 પંખા છે. હમણાં ઓલા ભાઈ આવે એટલે આવડે ચાલુ કરે. જો આવી હોત ને જ્યાં પાણી ભરીને પાણી લેતા આવ્યા ટાઢું લેવા કે તો લાવો પી લઈ. મિત્રો અમે હવે રૂમે ખૂબ આવી ગયા છે. હવે સુઈ જવું છે ને. હવે દાદા તો લાંબા થઈ ગયા છે. તો હવે આજનો વિડીયો અહીંયા વિરામ કરીએ છીએ. તો બ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય દ્વારકાધીશ.